ભાવનગર નિલંબાગ પોલીસ સ્ટેશનના રાયોટિંગ અને મારામારીના ગુનામાં નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસે તમામ શખ્સોને ઝડપી લીધા છે। ભાવનગરના અલ્કા ટોકીઝ વિસ્તારમાં આવેલ મોસમ હોટલમાં દાવત રેસ્ટોરન્ટના કાઉન્ટર પર બેઠેલા મેનેજર સાથે માથાકૂટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી, જે તે સમયના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। ભાવનગર નિલંબાગ પોલીસે માથાકૂટ અને મારામારી અને રાયોટિંગ ગુનામાં સોયબ ઉર્ફે બિગડે બાબુ હુસૈનભાઈ શેખ અમુદી, અરબાજ ખાન અયુબ ખાન પઠાણ, મોઇનભાઈ મજીદભાઈ પરમાર, શાહરૂખભાઈ ઉર્ફે મામા હસનભાઈ પઠાણ, નદીમભાઈ ઉર્ફે અબો રફીકભાઈ લાયજી અને અશફાકભાઈ જાવેદભાઈ કુરેશીને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે।